હલો રેખા કાકી, અમે કીધું સોનલ નું કઈ છૂટું કરવાનું છે, તમને કઈ સમાચાર મળ્યા છે એવા? ઓય હા, સાચી વાત છે. હા ઈ મને ખબર પડી. હા હાતી એમાં એવું છે, મને કઈ ખબર નહોતી. અને આ બાજુવાળા ભાઈ છે ને અમારા, ઈ એમ લગનમાં ફોટા પાડવા આવ્યા હતા ને, તી ભાઈને ક્યાંકથી ખબર પડી હશે, તી ભાઈ મને પૂછતા હતા. એટલે મેં કીધું મને કઈ ખબર નથી. એ કે બેન તમને ખબર હોય તો કયો, તો હું એને આલ્બમ બનાવું કે ના બનાવું ઈ મને ખબર નહીં, કે મારે ખોટી મહેનત ના કરવી. મેં લાઈ રેખા કાકીને જ પહેલા પૂછી જાઉં. અરે માં, હજી તો 15 દી આટો દઈને ગયા, હજી તો 15 દી ન્યા રહી છે, તો એટલી વારમાં 15 દી માં છૂટું કરી નાખવું છે. ઓય બાય, હું વાંધો આવ્યો તેવો બધો? ઓય હા, આ છોકરીઓ અત્યારની કોઈને કામ જ નથી કરવું. બોલ 15 દી માં તારા હાગો લગનના લુગડા ધોવા પડે ને, તી તને હાવ એટલું તો કામ કરાવે ને. માઈન ગયો આપણે કોનેની પંચાયત કરે. હારું હાલો, હા જય શ્રી કૃષ્ણ. આ બધીને ક્યાં જવું હશે છૂટા કરીને? હજી તો કેટરસ વાળાને બિલ ભરીને ને બાપો ઘરે ના પૂગ્યો હોય, આ ફોટા વાળાના ફોટા ના આવ્યા હોય, ત્યાં તો વકીલની ફી દેવાનું ચાલુ થઈ જાય. બોલો, ઘોર કળિયુગ છે બાપા, ઘોર કળિયુગ છે.